તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું છાશનો મસાલો, જે હેલ્થ માટે ખૂબ સારું આપણને ગુણકારી હોય છે. તો સૌથી પહેલાં જીરું લીધેલું છે 3 ચમચી, અને શેકી લીધેલું છે. થોડું એવું શેકવાનું છે જ્યાં સુધી એકદમ જ લાઇટ એવું શેકી લેવાનું. ફુદીનાના સૂકા પાન લીધેલા છે ડ્રાય કરેલા, અને થોડાક દાણા ભાજી બી ડ્રાય કરેલા છે. થોડુંક સૂકવીને લીધેલું છે. અને સાદું જીરું લઈએ છીએ, 3 ચમચી શેકેલું જીરું અને 3 ચમચી સાદું જીરું. તો 3 ચમચી સાદું જીરું, અને આપણે એ બધું એકસાથે ગ્રાઇન્ડ કરી લઈશું. સૌથી પહેલાં જીરું ગ્રાઇન્ડ કરી લઈશું, કારણ કે એનો એકદમ ફાઇન એવો પાવડર બનાવવાનો છે. તો બંને જીરું મિક્સ કરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે સરસ પાવડર બનાવી દઈશું. મીઠું બી લેવાનું છે, સાદું મીઠું લીધું છે આમાં મેં. અને સંચળ બી લઈએ છીએ, અને સૂંઠ પાવડર બી આમાં આપણે એડ કરીશું. આખા મરી લઈએ છીએ 1 ચમચી. તો સૌથી પહેલાં શેકેલું જીરું, સાદું જીરું અને આખા મરી, તો એનું આપણે સૌથી પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું. સરસ ફાઇન એવો પાવડર બનાવી દઈશું ગ્રાઇન્ડ કરીને. સૂંઠ પાવડર મેં આમાં તૈયાર જે સૂંઠ પાવડર રેડી આવે એ લીધેલો છે. તમે ઘરે બી સૂંઠ પાવડર બનાવીને કરી શકો છો. જો આ અત્યારે ગ્રાઇન્ડ કર્યું છે આપણે, આ જીરું ગ્રાઇન્ડ કર્યું હતું એ છે, અને મરી પાવડર બંને, મતલબ ત્રણેય જે મિક્સ કર્યું હતું. હવે આની જ અંદર આપણે નમક એડ કરીશું. 8 ચમચી આપણે સાદું નમક લઈશું. આપણે બંને જીરું 3 ચમચી લીધું છે, અને 8 ચમચી આપણે સાદું નમક લઈશું. બધું મિક્સ કરીને આપણે સાથે જ ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે ફાઇન એવું મિક્સ પણ થઈ જાય અને સારું એવું પાવડર બને, અને ટેસ્ટ એકદમ બધો ટેસ્ટ એકસાથે આવે. ફુદીનાના પાન બી આની અંદર જ એડ કરી દઈશું આપણે. સંચર નાખીશું 2 ચમચી. તો 2 ચમચી આપણે આની અંદર સંચર એડ કરીએ છીએ. સંચર નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ, એટલે બને તો આ સ્કીપ નહીં કરવાનું. સંચરથી સારો એવો ટેસ્ટ આવશે, ડાયજેસ્ટિંગ માટે પણ સારું રહેશે. તો 2 ચમચી આપણે સંચર એડ કરીશું. ફુદીનાના પાન તમે તવા પર ડ્રાય કરીને બી લઈ શકો છો. મેં એમ જ સૂકવેલા પાન જે હોય એ લીધેલા છે. અને સૂંઠ પાવડર લીધો છે મેં 1 ચમચી, 2 ચમચી સૂંઠ પાવડર નાખ્યો છે. અને આ બધું ધાણા ભાજી અને ફુદીનાના પાન જે સૂકવેલા હોય એ બધું મિક્સ કરી અને સાથે ગ્રાઇન્ડ કરી દઈશું. સરસ એવો છાશનો મસાલો બનીને તૈયાર.